નમસ્કાર મિત્રો, આજે તમારા માટે ખૂબ જ સરસ એલિવેશનવાળા મકાન લઈને આવી ગયો છું, જે તમે વિડીયોની અંદર પ્રોપર રીતે જોઈ શકો છો. મિત્રો, વિડીયોને અત્યારે જ લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચલો, હવે હું તમને આખા મકાનની વિઝિટ કરાવું છું અને બધી જ ડિટેલ્સ આપું છું. વિડીયોના લાસ્ટ સુધી જોડાયેલા રહેજો. સો મિત્રો, તમે જોઈ શકો છો પાર્કિંગવાળું મકાન રહેવાનું છે. આ રહેવાનો છે મિત્રો ગ્રાઉન્ડ ફ્લોર, અને ગ્રાઉન્ડ ફ્લોરમાં તમે પાર્કિંગ સ્પેસ પણ જોઈ શકો છો. અહીંયા તમને પાણીની બધી જ સુવિધા મળી જવાની છે, અને તમે જોઈ શકો છો કાર, બાઇક ઇઝીલી આરામથી પાર્ક થઈ શકે છે, અને શાંત એરિયા અને પ્રાઇમ લોકેશન રહેવાનું છે. બરાબર, હું મિત્રો તમને બધી જ ડિટેલ્સ વિડીયોમાં આપવાનું છું. સો મિત્રો, તમે અંદાજો લગાવી શકો છો કે કેટલી કાર અને કેટલી બાઇક પાર્ક થઈ શકે છે, તે પણ તમે જોઈ શકો છો. અને આ સાઈડ છે મિત્રો ફર્સ્ટ બેડરૂમ, જે તમે જોઈ શકો છો. અને મિત્રો, બેડરૂમની સાઇઝ તમે એકવાર ચેક કરી શકો છો. વિડીયોમાં હજી થોડો નાનો લાગશે, પણ એકચ્યુઅલીમાં સાઇઝ ખૂબ જ મોટી રહેવાની છે. અને અટેચ વોશરૂમ અને વોશ એરિયા સાથેનો ફર્સ્ટ બેડરૂમ રહેવાનો છે, જે તમે સામેની સાઈડ જોઈ શકો છો. વોશરૂમ અને અટેચ વોશ એરિયા બંને આવી જવાનું છે. આ રહેવાનો છે મિત્રો વોશ એરિયા, જે તમે જોઈ શકો છો. અને હવા ઉજાસ પણ અહીંયાથી તમને મળી રહી. અને આ રહેવાનું છે વોશરૂમ, અને વોશરૂમ સ્પેસ પણ તમે જોઈ શકો છો. ત્યાં પણ તમને એક પ્રોપર સ્પેસ મળી જવાની છે. અને સૌપ્રથમ તો મિત્રો, તમે આ ફર્સ્ટ બેડરૂમની સ્પેસ જુઓ એકવાર. ખૂબ જ મોટો સ્પેશિયસ બેડરૂમ રહેવાનો છે. બરાબર, તો મિત્રો, આ હતો ગ્રાઉન્ડ ફ્લોર, જ્યાં તમને પાર્કિંગ અને ફર્સ્ટ બેડરૂમ મળી જવાનો છે. બરાબર, હવે હું તમને ફર્સ્ટ ફ્લોરની વિઝિટ કરાવું છું. સો મારી સાથે જોડાયેલા રહેજો વિડીયોમાં. ટોટલ મિત્રો 78 વારનું મકાન રહેવાનું છે, 78 વારનું. સો તમે જોઈ શકો છો. હવે મિત્રો, આપણે પહોંચી ગયા છે ફર્સ્ટ ફ્લોર પર, અને આ રહેવાનું છે આગળનો પોર્ચ એરિયા, જ્યાં પણ તમને સારી એવી એક સ્પેસ મળી જવાની છે. અને તમે ઉપરનું એલિવેશન પણ જોઈ શકો છો. ખૂબ જ સરસ એવું એલિવેશન તમને જોવા મળી જવાનું છે. હવે હું તમને લિવિંગ રૂમની વિઝિટ કરાવી દઉં છું. સો તમે જોઈ શકો છો. આ રહેવાનું છે મિત્રો અહીંયાનો મેઇન એન્ટ્રન્સ, કંઈક આ ટાઈપનું. અને આ રહેશે મિત્રો લિવિંગ રૂમ, તેનાથી આગળ કિચન, અને તેનાથી આગળ સેકન્ડ બેડરૂમ. સો તમે જોઈ શકો છો. આ રહેવાનો છે ફર્સ્ટ ફ્લોર, અને આ સીડી ઉપરથી તમે સેકન્ડ ફ્લોર પર જઈ શકો છો. હવે હું મિત્રો તમને પ્રોપર વ્યૂ એકવાર લિવિંગ રૂમનો બતાવી દઉં છું. સામેની સાઈડ તમને ટીવી યુનિટ મળી જવાનો છે, જ્યાં તમે ટીવીનું સેટઅપ કરી શકો છો. અહીંયા તમને એક વિન્ડો મળી જવાનો છે. અને સામેની સાઈડ તમે જોઈ શકો છો, આ કિચન રહેવાનું છે. અહીંયા વોશ બેસિન એરિયા રહેવાનો છે તમને. અને લિવિંગ રૂમની અંદર પણ તમને પ્રોપર સ્પેસ મળી જવાની છે. સો મિત્રો, તમે કિચન પણ જોઈ શકો છો. લેડીઝને મનગમતું કિચન રહેવાનું છે. ઉપર ચીમનીનો પોઈન્ટ આપેલો છે. એલ શેપમાં પ્લેટફોર્મ રહેવાનું છે, અને સ્પેશિયસ કિચન રહેવાનું છે. હવે તો મિત્રો, તમે લિવિંગ રૂમ પણ જોઈ શકો છો. ઉપર પીઓપી કરેલું પણ તમને જોવા મળી જવાનું છે, અને પ્રોપર સ્પેસ લિવિંગ રૂમની અંદર રહેવાની છે. તેનાથી આગળ આ કિચન હતું, અને કિચન મિત્રો તમે અહીંયા વોશ બેસિન એરિયા, અને અહીંયા મિત્રો તમે ડાઇનિંગ ટેબલનું સેટઅપ પણ કરી શકો છો. અને આ રહેવાનો છે મિત્રો વોશ એરિયા, જે પણ તમે જોઈ શકો છો. આટલી સ્પેસ તમને વોશ એરિયાની અંદર મળવાની છે, જે કિચનની એક્ઝેક્ટ સામેની સાઈડ રહેવાનું છે. બરાબર, સો તમે જોઈ શકો છો. હવે આનાથી આગળ મિત્રો આ રહેશે સેકન્ડ બેડરૂમ. હવે હું તમને સેકન્ડ બેડરૂમની વિઝિટ પણ કરાવી દઉં છું. સો તમે જોઈ શકો છો મિત્રો, આ રહેવાનો છે સેકન્ડ બેડરૂમ, અટેચ વોશરૂમ સાથેનો. અને આમાં પણ તમને પ્રોપર સ્પેસ મળી જવાની છે. મિત્રો, બધા જ બેડરૂમમાં તમને પ્રોપર સ્પેસ મળી જવાની છે. અને સામેની સાઈડ તમે જોઈ શકો છો વોર્ડરોબ સ્પેસ મળી જશે, જ્યાં તમે ફર્નિચર કરી શકો છો. અને અહીંયા સામેની સાઈડ તમને એક વિન્ડો પણ મળી જવાનું છે, જે તમે વિડીયોમાં જોઈ શકો છો. બરાબર, અને આ રહેવાનું છે મિત્રો અટેચનું વોશરૂમ, અને તમને વોશરૂમમાં પણ એક પ્રોપર સ્પેસ મળી જશે. ઉપર સુધી ટાઇલ્સ લગાવેલી છે વોશરૂમમાં પણ. અને આ હતો મિત્રો સેકન્ડ બેડરૂમ, જ્યાં પણ તમે સ્પેસ જોઈ શકો છો. એકવાર હું તમને પ્રોપર વ્યૂ સેકન્ડ બેડરૂમનો બતાવી દઉં છું. સો તમે જોઈ શકો છો. ઉપર ખૂબ જ સરસ એવું પીઓપી કરેલું પણ તમને જોવા મળી જવાનું છે. સો મિત્રો, ફર્સ્ટ ફ્લોર પર લિવિંગ રૂમ, કિચન અને સેકન્ડ બેડરૂમ રહેવાનો છે. બરાબર, હવે હું તમને સેકન્ડ ફ્લોરની વિઝિટ કરાવું છું.
હવે શું તમે જોઈ શકો છો અહીંયા આ લિવિંગ રૂમ અને આગળની સાઈડ આપણો પોર્ચ એરિયા પર તમને મોટો સ્પેશિયસ મળી જવાનો છે। હવે મિત્રો તમે જોઈ શકો છો આ રહેવાની છે સીડી, જેમાં પણ તમને ખૂબ જ સરસ એવી ટાઇલ્સ લગાવેલી જોવા મળી જશે અને ગ્રીલિંગ કામ પણ ખૂબ જ સરસ એવું કરેલું તમને જોવા મળી જશે। હવે મિત્રો આ રહેવાનો છે સેકન્ડ ફ્લોર, જ્યાં તમને સામે 2 બેડરૂમ મળી જવાના છે, 3rd બેડરૂમ અને 4th બેડરૂમ। તો ચલો સૌપ્રથમ તો હું તમને 3rd બેડરૂમને વિઝિટ કરાવી દઉં છું। અહીંયાથી તમે ટેરેસ પર જઈ શકો છો, બરાબર। 3rd બેડરૂમ માસ્ટર બેડરૂમ રહેવાનો છે, અટેચ બાલ્કની અને વોશરૂમ સાથેનો। અને આમાં પણ મિત્રો તમે સ્પેસ જોઈ શકો છો, સામે વોર્ડરોબ સ્પેસ મળી જવાની છે, ઉપર પીઓપી કરેલું પણ તમને જોવા મળી જશે। અને હવે હું તમને બાલ્કની પણ બતાવી દઉં છું। સો તમે જોઈ શકો છો સિટિંગ બાલ્કની તમને મળી જવાની છે। અહીંયા તમે બેઠા આગળના વ્યૂનો એન્જોય કરી શકો છો, બરાબર। સો આ હતી મિત્રો બાલ્કની, અને તેની બાજુમાં તમે જોઈ શકો છો અહીંયા રહેવાનું છે વોશરૂમ, અને વોશરૂમ સ્પેસ પર તમે જોઈ શકો છો પ્રોપર સ્પેસ તમને વોશરૂમની અંદર પણ મળી જવાની છે, બરાબર। સો મિત્રો આ હતો 3rd બેડરૂમ, અને એ પણ માસ્ટર બેડરૂમ રહેવાનું છે। અને મિત્રો બીજી એક વાત તમે આની સ્પેસ પણ જોઈ શકો છો, અહીંયા પણ તમને પ્રોપર સ્પેસ મળી જવાની છે। ઉપર તમે જોઈ શકો છો ખૂબ જ સરસ એવું પીઓપી કરેલું પણ જોવા મળી જશે। એકવાર હું તમને પ્રોપર વ્યૂ 3rd બેડરૂમનો બતાવી દઉં છું। સો તમે જોઈ શકો છો કંઈક આ ટાઈપનો 3rd બેડરૂમ રહેવાનો છે। હવે ચલો હું તમને 4th બેડરૂમની વિઝિટ કરાવી દઉં છું। સો મિત્રો આ રહેવાનો છે 4th બેડરૂમ, જે અટેચ વોશરૂમ સાથેનો રહેવાનો છે। બધા જ બેડરૂમમાં તમને અટેચ વોશરૂમ મળી જવાનું છે। સો આમાં પણ તમને અટેચ વોશરૂમ અને સામે વોર્ડરોબ સ્પેસ મળી જવાની છે, અને ક્રોસ વેન્ટિલેશન માટે ડબલ વિન્ડો તમને મળી જવાના છે, એક સામેની સાઈડ અને એક આ સાઈડ તમને મળી જવાનું છે। ઉપર પીઓપી કરેલું જોવા મળી જશે, અને આ બેડરૂમમાં પણ તમે સ્પેસ જોઈ શકો છો। અને અહીંયા રહેવાનું છે અટેચ વોશરૂમ રહેવાનું છે, જ્યાં પણ તમને એક પ્રોપર સ્પેસ મળી જવાની છે। અને અહીંયા રહેવાનું છે મિત્રો એક વિન્ડો, તે પણ તમે જોઈ શકો છો હવા ઉજાસ માટે। અને સામેની સાઈડ તમે વોર્ડરોબ સ્પેસ પણ જોઈ શકો છો, ત્યાં પણ તમને પ્રોપર સ્પેસ મળી જવાની છે। અને નીચેની સ્પેસ પર તમે જોઈ શકો છો કે બેડ રાખતા તમને પ્રોપર સ્પેસ 4th બેડરૂમની અંદર પણ મળી જવાની છે। સો મિત્રો આ હતો સેકન્ડ ફ્લોર, જ્યાં તમને 3rd અને 4th બેડરૂમ મળી જવાના છે। હવે હું તમને ટેરેસની વિઝિટ કરાવી દઉં છું। સો મિત્રો આ ટાઇલ્સ પર તમે જોઈ શકો છો ખૂબ જ સરસ એવી ટાઇલ્સ તમને અહીંયા પણ જોવા મળી જવાની છે, બરાબર। સો મિત્રો ટેરેસ પર આ રહેવાનું છે મિત્રો પાછળનું ટેરેસ। અહીંયા જે ડોર છે તે લોક છે, એટલે હું તમને અહીંયાથી બતાવી દઉં છું। હવે હું તમને આગળના ટેરેસની પણ વિઝિટ કરાવી દઉં છું। સો મિત્રો આ રહેવાનું છે આગળનું ટેરેસ, જે તમે જોઈ શકો છો। અને આજુબાજુનો વ્યૂ પણ તમે જોઈ શકો છો, એકદમ શાંત એરિયા રહેવાનો છે, અને ટેરેસનો તમે પ્રોપર વ્યૂ જોઈ શકો છો। મિત્રો 78 વારનું મકાન છે, 78 વારનું, અને 4 BHKનું મકાન રહેવાનું છે, બરાબર। હવે મિત્રો આ મકાનની કિંમતની વાત કરું તો 73 લાખ 73 લાખ કિંમત મકાનના ઓનર દ્વારા રાખવામાં આવેલી છે, જે કિંમત મિત્રો ફિક્સ નથી, બેઠક પર કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે। હવે લોકેશનની વાત કરું તો બેકબોન સોસાયટી માધાપર ચોકડી પાસે રાજકોટમાં આ મકાન આવેલું છે। અને મકાનના ઓનરના કોન્ટેક નંબર તમને ડિસ્પ્લે પર શો થતા હશે, ત્યાંથી મિત્રો તમે આ મકાન વિશે વધુ વિગત પણ મેળવી શકો છો। તો ફરી મળીશું આવા જ એક નવા વિડીયોમાં, ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર।